सिद्धाणं नमो आयर्याणं नमो वज्राय नमो लोय सवसाः एषो पञ्चमुखां सर्वपापप्रणाशनो मङ्गलानन्दवेदं परमं भवम् मङ्गलं श्रीमदर्हन्तो मङ्गलं जिनशासनं मङ्गलं सकलः सङ्गो मङ्गलं पूजताम् सत्त्वानां परमानन्दो कन्दवेदनवाम्बुजः स्याद्वादामृतनिष्यन्ति शीतलः पातु मोदिनः कमले धरणेन्द्रे च शोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथ श्रीस्तुवः ज्ञानध्यानक्रियादिकार्यकुशलः प्रद्युम्नजेता गुरु आन्तरलोचनमेकमस्ति सुतरां हृत्पासितं यस्य ओङ्कारेण सुदेवितोऽपि सततम् ओङ्कारसेवापर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीसिद्धिसुरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते श्रीभद्रसुरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते ओङ्कारसुरेश्वर सोऽयं सौम्यमनः सदा विजयते અમેરિકામાં હમણાં એક ઘટના ઘટી. એક પ્રોફેસર પોતાની પત્ની સાથે કારમાં જંગલ તરફ જઈ રહ્યા છે. માત્ર એકાંતનો આનંદ મેળવવા માટે. પ્રોફેસર પોતે કાર ડ્રાઈવ કરી રહ્યા છે. એમાં અચાનક એક ક્ષણે સ્ટીયરિંગ પરનું નિયંત્રણ ચૂકાઈ ગયું. ગાડી ઝાડ સાથે ચોસતી અથડાઈ. સિંગલ પટ્ટી રોડ હતો. જંગલ શરૂ પણ થઈ ગયેલું. જોરથી કાર વૃક્ષ સાથે ટકરાડી. પ્રોફેસરને વાગ્યું. બંને જણા બહાર તો નીકળી ગયા. લોહી નીકળી રહ્યું છે. લોહી તો નેપકિનથી લૂછ્યું. સામાન્ય ગયા અમેરિકામાં અને હવે ભારતમાં પણ લોકો બહાર જાય ત્યારે ફર્સ્ટ એડ બોક્સ રાખતા હોય છે. એટલે તાત્કાલિક સારવારની બધી સામગ્રી એમાં હોય. પણ આજે ફર્સ્ટ એડ બોક્સ ભૂલાઈ ગયેલું. તો પીડા બહુ થઈ રહી છે. પણ પીડાને દૂર કરવા માટેની કોઈ પેઇન કિલર વસ્તુ પોતાની પાસે નથી. અને મોબાઈલના ટાવર ત્યાંથી પકડાતા નથી. હવે તો કોઈ કાર અહીંયા આવી જાય અને એ લિફ્ટ આપે તો ઘર ભેગા થાય. કોઈ કાર આવતી નથી. પ્રોફેસરની પીડા બહુ જ થાય છે. એ વખતે પત્ની કહે છે
કે હું હમણાં ધ્યાનના ક્લાસીસ પર જાઉં છું અને ત્યાં મુખ્ય વાત એ સમજાવવામાં આવે છે કે તમારે તમારા મનને ક્યાં ફોકસ કરવું. એ લોકોને ઉપયોગ શબ્દનો ખ્યાલ નથી, મન શબ્દ વાપરે, વાંધો નહીં. પ્રોફેસરની પત્ની કહે છે અમને ધ્યાનના ક્લાસીસમાં શીખવાડવામાં આવે છે કે તમારા મનને તમારે ક્યાં ફેરવવું. પીડા થતી હોય ત્યારે પણ એ પીડાનો બોધ કેમ થાય છે? તમારું મન ત્યાં જાય છે માટે. તમારા મનને ત્યાંથી હટાવી લો તમે તો પીડાનો બોધ ન થાય. તો પત્નીએ પતિને કહ્યું કોઈક સરસ ઘટના હમણાં ઘટેલી હોય એમાં તમારા મનને મૂકી દો એટલે પીડામાંથી મન નીકળી જશે, પીડાનો બોધ થશે. પ્રોફેસરે એ રીતે કર્યું, એકદમ મજાનો અનુભવ મળ્યો. પીડા બિલકુલ ગાયબ. શું? એક કાર આવી, એમાં એ લોકો ઘરે પણ પહોંચી ગયા. પણ એ પછી પ્રોફેસર ધ્યાનના ક્લાસીસ એટેન્ડ કરવા માંડ્યા અને ધ્યાન બરોબર શીખી ગયા પછી યુનિવર્સિટીની પ્રોફેસરશીપ છોડી દીધી અને ધ્યાનના ગુરુ બની ગયા. તો વિદેશમાં પણ ધ્યાનમાં આટલું શીખવવામાં આવે છે કે તમારે તમારા મનને ક્યાંથી ક્યાં ફેરવવું. સામાન્યતયા વિદેશોમાં ધ્યાન શીખવાડાય છે, ભારતમાં પણ ઘણી જગ્યાએ શીખવાડાય છે, પણ એમાં મુખ્ય હેતુ બે હોય છે. એક બોડી બિલ્ડિંગ, બીજું મેન્ટલ પીસ. શરીર વ્યવસ્થિત થાય એના માટે આસનો વગેરે કરે અને મનની શાંતિ મળે એના માટે એ લોકો આ શીખતા હોય છે. આપણે જ્યારે ધ્યાન શીખીએ છીએ ત્યારે આપણા માટે ન તો બોડી બિલ્ડિંગ મહત્વનું છે, ન મેન્ટલ પીસ મહત્વની છે. આપણા માટે મહત્વની છે આત્મનિર્મળતા. આત્મનિર્મળતા મળે ત્યારે માનસિક શાંતિ મળી જ જવાની છે અને શરીર પણ સ્વસ્થ થઈ જ જવાનું છે. મન સ્વસ્થ બન્યું તો શરીર સ્વસ્થ બની જ જવાનું છે. તો આપણા ધ્યાનનો હેતુ માત્ર એક છે, આત્મનિર્મલીકરણ. મારી જાત પર રાગ, દ્વેષ, અહંકારના જે થથેડા જામેલા છે એ બધા જ થથેડાને મારે દૂર કરવા અને મારી જાતને મારે નિર્મળ બનાવવી, આ આપણા ધ્યાનનો ઉદ્દેશ છે. એથી કરીને શું કરવું જોઈએ કે કોઈ પણ ક્ષણોમાં તમે હો તમારા ઉપયોગને બદલતા તમારે શીખવું જોઈએ. ઘટના એવી ઘટી રહી છે કે સામાન્યતયા તમને ગુસ્સો આવી જાય, પણ જો તમારું ધ્યેય છે કે મારો આત્મા લિપ્ત તો છે, વધારે લેપ તો મારે લગાડવો નથી, હું જીવ દ્વેષમાં જઈશ તો વધારે લેપ લાગશે, મારે તો નિર્લેપ બનવું છે, તો મારે આ ઘટનામાં જવું નથી. હવે આ ઘટનામાં જવું નથી, આ ઘટનામાં ઇન્વોલ્વ બનવું નથી, તો તમે શું કરી શકો કે તમારા ઉપયોગને આ ઘટનામાંથી બીજે મૂકી દો. પ્રભુની ભક્તિ કરીને આવ્યા છો, સરસ મજાની દેવચંદ્ર મહારાજની સ્તવના ગણગણી હતી. આત્મવિભૂતે પરિણમ્યો ન કરે તે પરસંગ હો. અરે હું તો આત્મવૈભવથી પરિપૂર્ણ છું, મારે વળી પર્વ ક્યાં જવાનું છે? રાગ, દ્વેષ, અહંકારે પરભાવમાં મારે જવાનું નથી. એટલે ઉપયોગને તમે ભક્તિની ક્ષણોમાં લઈ જાઓ,
સાધનાની ક્ષણોમાં લઈ જાઓ, વાંચનાની ક્ષણોમાં લઈ જાઓ તો શું થાય? એ વખતે તમારી શારીરિક હાજરી ત્યાં છે, તમારી પોતાની હાજરી એ ઘટનામાં નથી. બોલામાં અઘરું લાગે. એટલે ધ્યાનને શીખતા પહેલા હું ધ્યાન શા માટે શીખું છું એ તમારા મનમાં નક્કી હોવું જોઈએ. ધ્યાનનો ઉદ્દેશ માત્ર ને માત્ર એક છે, આત્મનિર્મળતા. બીજો કોઈ જ અર્થ નથી. વચ્ચે કહ્યું કે કાયોસર્ગની અંદર આપણે શું કરીએ છીએ એની વાત તસ્સો ઉત્તરી સૂત્રમાં છે. ત્યાં બે શબ્દો મૂક્યા, વિશુદ્ધિકરણેન વિસર્ગીકરણેન. વિશુદ્ધિકરણનો મતલબ એ છે કે તમારા જ્ઞાત મનમાં, કોન્શિયસ માઇન્ડમાં જે ઘટનાઓ છે એને તમે વિલુપ્ત કરી દો અને એમાંથી તમે બહાર આવી શકો. કાયોસર્ગનો મતલબ તમે સાક્ષી ભાવમાં આવ્યા. સાક્ષી ભાવમાં ક્યારે આવી શકો? ઘટનાથી પર ઉઠો ત્યારે. તો વિશુદ્ધિકરણ એ પ્રક્રિયા છે કે જે પ્રક્રિયા કોન્શિયસ માઇન્ડમાં રહેલા રાગ, દ્વેષ, અહંકારથી તમને ઉપર ઉઠાવે છે. પણ એના પછીની પ્રક્રિયા છે વિસંધિકરણ. વિસંધિકરણ તમારા અજ્ઞાત મનમાં, અનકોન્શિયસ માઇન્ડમાં અસ્તિત્વના સ્તર પર જે દોષો એકદમ ઊંડાણથી ઘૂસી ગયા છે એમને પણ ખેંચી કાઢવા એ વિસંધિકરણ છે. અને કલિકાલ સર્વજ્ઞશ્રીએ યોગશાસ્ત્રના 12મા પ્રકાશમાં લખ્યું કે વિસંધિકરણ માટે અમનસ્કતા સિવાય બીજો કોઈ તમારી પાસે માર્ગ નથી. એટલે કે મનને તમે રાગ, દ્વેષ, અહંકારમાં ન રહેવા દો. ઉપયોગને તમારે બદલી કાઢવાનો છે. આસક્તિ ઉઠી, કંઈક ખાતા, કંઈક પીતા, કોકને જોતા, જે ક્ષણે આસક્તિ ઉઠી તમને ખ્યાલ આવી ગયો હવે તમારે શું કરવું છે? તમારા ઉપયોગને એમાંથી બીજે લઈ જવું છે. બોલામાં સહેલું છે ને અઘરું છે? આ જ સાધના ગયા અઠવાડિયે તમને આપી. રહત વિકાર સ્વરૂપ નિહારી, આ સૂત્ર આપેલું. રહત વિકાર સ્વરૂપ નિહારી. સાધકે શું કરવાનું છે? વિકારોને પોતાની ભીતર ઉઠે ત્યારે જોવાના છે. અત્યાર સુધી તમારી ભીતર ઉઠેલા વિકારોમાં તમે ભળ્યા છો. હવે નવી સાધના શરૂ થાય છે કે મનની અંદર જે વિકારો ઉઠે એમાં ભળવાનું નહીં, એને જોવાનું. અઘરું કંઈ જ નથી. એના માટે છે ને આગળ સાધના સૂત્ર આપ્યું. રહત વિકાર સ્વરૂપ નિહારી તાકી સંગત મનસા ધારી. આ આગળનું સૂત્ર છે. તાકી સંગત મનસા ધારી એટલે 2 સેકન્ડ માટે, 5 સેકન્ડ માટે તમે તમારી આસક્તિને જોઈએ તો બરોબર છે, પણ હવે એ ઘટનાને લંબાવો. આસક્તિને આપણે કાઢવી છે, નિરાસક્ત દશામાં જવું છે, તો પ્રભુનું જે અનાસક્ત દશાનું રૂપ આપણે જોયું છે, પ્રભુની વિતરાગ દશા આપણે જોઈ છે, એમાં આપણે આપણા મનને મૂકવું. તો તાકી સંગત મનસા થાય. મનની અંદર
આ દ્રષ્ટા ભાવને આગળની આગળ વિસ્તારવું છે. એટલે બે ક્ષણ વિકારો જોઈ લીધા એમ નહીં. હવે ચા પીતા આસક્તિ થઈ, એ આસક્તિને જોઈ એ તમારી સાધના બની. આસક્તિને જોવી એ તમારી સાધના થઈ. પછી એને જોયા કરો, જોયા કરો, જોયા કરો. તો એ જોવાને કારણે શું થશે? બે ઘટના ઘટશે. પહેલી ઘટના એ ઘટશે કે તમે દ્રષ્ટા તરીકે અલગ પડશો અને એ ઘટના દૃશ્ય તરીકે અલગ પડી જશે. રાગ એ તમે નથી, દ્વેષ તમારું સ્વરૂપ નથી, અહંકાર તમારું મૂળભૂત રૂપ નથી, આ કશું તમારું સ્વરૂપ નથી. તમે દ્રષ્ટા બન્યા, રાગ દૃશ્ય બન્યા, આસક્તિ દૃશ્ય બન્યું. એટલે શું થયું? પરસંગ મુક્તિની એક સાધના મળી. આ સાધના કઈ થઈ? પરસંગ મુક્તિ. કે આ મારું સ્વરૂપ નથી. રાગ, દ્વેષ, અહંકાર એ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ માત્ર દ્રષ્ટા ભાવમાં રહેવાનું છે. ઘણા બધા ગુણો છે આપણા, પણ અત્યારે આપણે દ્રષ્ટા ભાવની વાત કરીએ છીએ. એટલે દ્રષ્ટા ભાવ એ મારું સ્વરૂપ છે. તો શું થયું? દૃશ્ય અલગ પડ્યું, દ્રષ્ટા અલગ. દૃશ્ય અને દ્રષ્ટા ક્યારે એક હોઈ શકે? ખરું? નવાઈ લાગે તમને પોતાને ખરેખર લાગવી જોઈએ કે એકને એક બે જેવી વાત કેમ સમજાય નહીં, અને હજુ પણ કેમ સમજાતી નથી? ઘડિયાળ ઘડિયાળ છે, હું ઘડિયાળ છું. ટેબલ ટેબલ છે, ટેબલ હું થઈશ. ટેબલ મારું સ્વરૂપ છે, તો આસક્તિ તમારું સ્વરૂપ છે, જીવ દ્વેષ તમારું સ્વરૂપ છે. કર્મના કારણે, ક્રોધોદય વગેરેને કારણે ક્રોધ ઉઠી ગયો એનો વાંધો નથી. સત્તામાં છે, ઉદયમાં આવશે. પણ એ ઉદયમાં આવે ત્યારે એમાં ભળવું કે ઉદયાધીન અવસ્થાને જોવી એ તમારે નક્કી કરવાનું છે. અનંતા જન્મો સુધી મારો સંસાર પણ લંબાયો અને તમારો પણ લંબાયો. કારણ શું? કારણ માત્ર એક આ, જ્યારે જ્યારે રાગનો ઉદય થયો, રાગમાં પડી ગયા. એટલે શું કર્યું? ઉદયમાં ઉદયની ક્ષણ આવે, તમે એ વખતે એમાં લસર્યા એટલે શું થયું? નવો બંધ કર્યો, સત્તામાં ગયો. સત્તા ગયો, ફરી ઉદયમાં આવશે. ઉદયમાં આવશે, તમે શું કરવાના? ઉદયની ક્ષણોમાં વહેવાના. કોકે કહ્યું તમારા માટે પહેલા આમ કીધું એટલે ગુસ્સાની ધારા શરૂ થઈ ગઈ. અને પછી એ ગુસ્સાની ધારા ચાલુ થઈ, એમાં તમે શું કરવાના? નવો દ્વેષનો બંધ કરવાના. એ બંધ સત્તામાં જ હશે, ફરી ઉદયમાં આવશે. શંકરાચાર્ય કહ્યું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ બસ ચાલ્યા જ કરે. ચક્રને ચાલુ રાખવું છે કે અટકાવવું છે? ધ્યાનનો મૂળભૂત હેતુ આ છે. તમે ચિંતન દ્વારા પણ આગળ વધી શકો, પણ ચિંતન દ્વારા તમે કઈ સુધી આવશો કે દ્રષ્ટા અલગ છે, દૃશ્ય અલગ છે. પણ યાદ રાખો, ચિંતન જ્ઞાનાવર્ણ્યનો ક્ષયક્ષમ છે. એમાં મોહનીયનો ક્ષયક્ષમ ન પડે ત્યાં સુધી તમે ગમે એટલા બુદ્ધિમાન હશો,
ગમે એટલું નક્કી કરશો દ્રશ્ય અને દ્રષ્ટા અલગ છે, પણ જ્યાં કોકે કહ્યું તમારા મને પેલા અંબોડતા હતા જોઈ લો, સીધા ધારામાં વાયા. એટલે ગમે એટલું ચિંતન કરેલું હોય, ધ્યાના વળેલો ક્ષયક્ષમ તમને પરમાં જતા રોકતો નથી. પરમાં જતા તમને રોકનાર માત્ર ને માત્ર મોહિનીઓનો ક્ષયક્ષમ છે. એવો એક મોહિનીઓનો ક્ષયક્ષમ જોઈએ કે સત્તામાં પડેલું કર્મ ઉદયમાં આવે. ઉદયમાં આવ્યું શું થયું? આસક્તિ સેટ થઈ. પણ એક ક્ષણે મોહિનીઓનો ક્ષયક્ષમ જાગૃત થવો જોઈએ. આસક્તિ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું. અઘરું લાગે છે આમાં નહીં? આમાં જે અઘરું લાગે છે, બે જ વિકલ્પ છે તમારી પાસે. એક વિકલ્પ એ જે તમારી પાસે અનંત જન્મોથી હતો, અનંત જન્મોથી હતો. ઉદય આવે એટલે ઉદયમાં ભણવાનું, નવો બંધ કરવાનો, બંધને સત્તામાં મોકલવાનો, ફરી ઉદયમાં આવે, ફરી બંધ, ફરી સત્તા, ફરી ઉદય. એક ઓપ્શન આ છે, એ ચાલુ રાખવો છે. એ ચાલુ રાખવો છે કે એને અટકાવવો છે? અનંતા જન્મોનો સંસાર બે ચાર જન્મોમાં સીમિત થઈ જાય, તમે મુક્તિ પદને પામી શકો, આવી સરસ અને સરળ સાધના પ્રભુએ બતાવી છે. પણ યાદ રાખો, જ્યાં સુધી ભવ ભ્રમણ ખટક્યું નથી ત્યાં સુધી સાધનાનો આભાસ છે, સાધના છે જ નહીં. મહોપાધ્યાયજી અધ્યાત્મ સારમાં વૈરાગ્યની વ્યાખ્યા આપતા કહ્યું, ભવ નૈર્ગુણ્ય દર્શન. એ સંસારની અસારતાનું દર્શન તમારી પાસે છે. તમને આ સંસાર બિહામણો લાગ્યો છે ક્યારે? સામાન્ય માણસ હોય પણ સમજવું પડે, જેને ધાર્મિક જ્ઞાન નથી એને પણ શું હોય કે જે છોકરા સારા હોય, પૈસા સારા હોય, છોકરાને વહુ સારી હોય, સરભરા સારી કરતી હોય તો મજા, સંસાર સારો કે. અને 3-7 તૂટતા હોય, હેરાની પરેશાની હોય, સારું થાકી ગયા કે છે. પણ એનું ભવન નિર્ગુણ્ય દર્શન નથી. સુખ મળી, સાતા મળી તો ગમે છે, અસાતા મળી તો નથી ગમતું. હવે તમારી વાત પૂછું છું, ભવન નિર્ગુણ્ય દર્શન થયું છે? જ્યાં સુધી સંસાર અસાર ન લાગે અને આ અસાર સંસારને મારે સમાપ્ત કરવું છે, આવી ભૂમિકા દ્રઢ રીતે ઊભી નહીં થાય ત્યાં સુધી હું એક વાર નહીં 100 વાર કહું. મારા જેવા 1000 વક્તા બોલશે, તમે ત્યાં જ રહેવા. મારા સાહેબને બોલવાનો ધર્મ, આપણે સાંભળવાનો ધર્મ. અત્યાર સુધીનું એક પ્રવચન અંદર ગયું છે તો બે જ વિકલ્પ છે. પહેલો વિકલ્પ એ જે તમારી પાસે છે અત્યારે, ઘટના ઘટે રાગ દ્વેષ કે અહંકાર ઉદિત કરવું, ઉદિત કર્યા પછી એક ધારામાં વહેવું. કોકે ખાલી એટલું કહ્યું તમારું પ્રવચન બહુ સારું, 25 જણા બેઠેલા હતા અને સારું લાગે તો શું, ન સારું લાગે તો શું. એટલી નાની બાબતમાં તમે એટલો મોટો અહંકાર કરી નાખ્યો. તમને ખબર છે, હું જયારે 900 વક્તા હતો ને, પુસ્તકો ખૂબ વાંચેલા, સેંકડો હજારો એ વખતે. ભાષા એકદમ સોફિસ્ટિકેટેડ હતી, વિચારો પણ નવા હતા. અમદાવાદ જેવામાં પ્રબુદ્ધ સભામાં ભાષણો કર્યા તો પ્રવચન પછી ઘણા લોકો આવ્યા, આટલું સરસ પ્રવચન ક્યારેય સાંભળ્યું નથી. મને અહંકાર પણ આવેલો એ વખતે. પછી મને ખબર પડી કે આ લોકો બધાને આવું જ કહે છે.
તમે જયારે અહંકારમાં આયાથી આવતા નહીં, એમનો તો અનુમોદનાનો લઈ છે, મારે તો બહુ સરસ બોલે છે, મજા આવી ગઈ. હવે એની અનુમોદના, તમારો અહંકાર એ તરી જાય, તમે ડૂબી જાય. વ્યાખ્યાન સાંભળનારો ડૂબે, અને વ્યાખ્યાન સાંભળનાર તરે પણ કરો, ડૂબે પણ કરો. અરે વ્યાખ્યાન આપનાર આ ભૂમિકામાં તો ડૂબે જ. તો એક વિકલ્પ તમારી પાસે છે. રાગ દ્વેષ અહંકારની ઘટના આવી, એમાં સરવું મજા આવે. હો પેલા ભાઈએ કહ્યું બહુ સરસ બોલ્યા, પેલી બહેને કહ્યું બહુ સરસ બોલ્યા, એટલે અહંકારની ધારા ચાલશે. નવો બંધ, સત્તામાં જાય, ફરી જાય, ચાલુ થશે, વરઘોડો ચાલુ. આ વરઘોડો અટકાવવો છે તો એક જ વાત, ઉદયમાં ભળવાનું નહીં, ઉદયને જોવાનું. આટલી સાધના. આ સાધના હતી. રહત વિકાર સ્વરૂપ નિહાળ. તારી અંદર જે વિકાર ઉઠે છે એ તું જોઈ લે, પણ માત્ર જોવાનું છે. કારણ એ દૃશ્ય છે તો દ્રષ્ટા છે. દૃશ્યને જોવાનું જ હોય ને, દૃશ્યમાં ભળવાનું હોય જ નહીં. તો પહેલી વાત આ થશે કે શરૂઆતમાં દૃશ્ય અને દૃષ્ટાનું અલગાવ થશે ત્યારે પર સંગ મુક્તિ થશે. પહેલા પર સંગ મુક્તિ થશે. ધીરે 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 પર રસ મુક્તિ તરફ તમે આગળ વધશો. એટલે પરસંગ મુક્તિ એક કારણ છે, અને એના દ્વારા પર રસ મુક્તિને આપણે મેળવવું છે. પતંજલિ ઋષિએ યોગ સૂત્રમાં કહ્યું કે જે ક્ષણે દ્રષ્ટાનો રસ દૃશ્યોમાંથી ઉઠી ગયો, ઉડી ગયો, દૃશ્ય સંસાર છે જ. બ્રહ્મ સત જગત મિથ્યા. મિથ્યા કેના? નિરર્થકતાના. દેખાય છે એ ઘડનારી દૃષ્ટિએ અવાસ્તવ નથી, પણ નિરર્થક તો છે. અને નિરર્થક જ હોય તો આપણે જાણવાનું કોઈ પ્રયોજન પણ નથી. તો જે વખતે દ્રષ્ટાનો રસ દૃશ્ય સંસારમાંથી ઉઠી ગયો, એ વખતે દ્રષ્ટા માટે દૃશ્ય સંસાર છે. આપણે ગુજરાતીમાં કહો કે હિન્દીમાં એક કહેવત છે, આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. લોકો એને સ્થૂળ અર્થમાં લે છે, માણસ મરી ગયો એટલે પછી દુનિયા એમની એમ રહી ગઈ. ના, તમે મરી ગયા એટલે કર્તૃત્વ ભાવમાંથી મરી ગયા ને સાક્ષી ભાવમાં આવી ગયા. ડૂબ ગઈ દુનિયા તો આપણે દુનિયા જેવું કે છે જ નહીં, બસ ચાલ્યા કરે. માત્ર તમારી સંયમ યાત્રા કેમ સારી ચાલે એટલું જ બેદાર તમારે કરવાનું. તો રહત વિકાર સ્વરૂપ નિહારી નાનકડી સાધના છે. અઠવાડિયામાં થઈ હતી આમ બરોબર ઘોટાઈ દીધી. મારે તો છે ત્રણ બધાના પત્રો જોઈએ છે. રવિવાર સાંજ સુધી મારા ટેબલ ઉપર પત્ર આવી જવા છે. ભલે આટલી ચિઠ્ઠી જ નાનકડી હોય, નામ સાથે. અઠવાડિયામાં આસક્તિને, દ્વેષને, અહંકારને જોવાનું આટલી વાર થયું અને ભણવાનું આટલી વાર થયું. અને આ અઠવાડિયે તો નક્કી હવે કે આવતા રવિવાર સુધીમાં જ્યાં જ્યાં તમે ભણ્યા નોટ કરી લો, જ્યાં જ્યાં નથી ભણ્યા એની નોંધ કરો. રવિવારે સાંજે ચિઠ્ઠી મને આપો કે અઠવાડિયાની અંદર નિમિત્તોમાં આટલી વાર ભણાવ્યું અને આટલી વાર માત્ર દ્રષ્ટા રૂપે રહેવું. અઘરું કંઈ જ નથી. છે અઘરું?
ઘણી વાર લોકો શું કે સાહેબ શું કરીએ, નિમિત્ત જેવું આવી જાય તો બરાબર. ચલો હું કહું, બે નિમિત્ત હોય, એક સાદું નિમિત્ત અને એકદમ ભારે નિમિત્ત, અસર કરી. સાદું નિમિત્ત કોકે કહ્યું આમનું કામ બરોબર નથી અને પ્રેમથી, છતાં અહંકારને ઠેસ તો લાગે, મારા કામને બરોબર નહીં કીધું. અને એની વાત આપણે બીજાએ કહ્યું, એને કામ અપાય, એના કામમાં કોઈ ધન ધડાય છે, એકે કામમાં ઠેકાણું નથી ને, એને કોઈ કામ અપાય નહીં. એનું મન જાણે ક્યાં ફરતું હોય ખબર જ નથી પડતી, એકે બાબતમાં હાજુ જ નહીં એનું. તો વિશિષ્ટ નિમિત્ત થઈ ગયું. બરાબર. અસર ફરી વધારે થાય, અસર ફરી વધારે થાય વિશિષ્ટ નિમિત્ત. બરોબર. હવે હું તમને કહું, બે નિમિત્ત છે, એક સામાન્ય નિમિત્ત, એક વિશિષ્ટ નિમિત્ત. પ્રભુ અને સદગુરુ જે આપણને કહે એ વિશિષ્ટ નિમિત્ત, અને એ સિવાયને બીજા બધા કહે એ સામાન્ય નિમિત્ત. બરોબર. કોકે ગમે તેમ કહ્યું તમને, એક તો તમારે જોવાનું મારા પ્રભુ શું કહે છે. ક્રોધ આવે ત્યારે ભગવાન શું કહે છે? ઓ સબેણ હળે કોહમ. તમે છે ને એક કામ કરો, એક નાનકડી ડાયરી રાખો. આસક્તિ ઉત્પન્ન થાય ત્યારે ભગવાને આસક્તિમાંથી નીકળવા માટે સૂત્રો આપ્યા છે, એ લખો. જીવ દ્વેષ થાય ત્યારે એમાંથી નીકળવા માટેના સૂત્રો લખો. અહંકાર ઊભો થાય ત્યારે એમાંથી નીકળવાના સૂત્રો લખો. તો કેવું સરસ સૂત્ર થયું, ઓ સબેણ હળે કોહમ. સાહેબ ગુસ્સાની ક્ષણો આવી છે, ગુસ્સાની ક્ષણો આવી છે ને, વાંધો નહીં, તું શાંત થઈ જાય. આગ લાગી છે, ફાયર ફાઈટર્સનો ઉપયોગ કરો, બંબાવાળાને બોલાવી દો, બંબાવાળો પાણી છાંટશે, આગ થઈ જશે. સાહેબજી ગુસ્સો આવે છે, શું કરો અંદર? ઓ સબેણ હળે કોહમ. તો હવે બોલો, વિશિષ્ટ નિમિત્તની અસર થવાની, સામાન્ય નિમિત્ત. આનો મતલબ એ છે કે તમારી અનુપ્રેક્ષા પણ બહુ પાંગળી છે. અનુપ્રેક્ષા પણ સક્ષમ હોય ને તો ભૂમિકા પર તમે આવી જ છો કે ભાઈ નિમિત્ત નિમિત્ત હું શું કરું છું? આ પ્રભુનું વચન એ નિમિત્ત નથી. પ્રભુએ પર્સનલી મારા માટે કહ્યું એ નિમિત્ત જ છે. તો એ નિમિત્તની અસર મારે આવવું જોઈએ ને, કેમ બીજા અસરમાં આવું છું? તો આ રીતે માત્ર ઉદયની ક્ષણોને જોવાનું છે. હકીકતમાં નિમિત્ત કોઈ છે જ નહીં. મેં હમણાં કહ્યું સામાન્ય નિમિત્ત, વિશિષ્ટ નિમિત્ત, પણ એકચ્યુઅલી નિશ્ચય એથી જુઓ તો નિમિત્ત જેવું કે છે જ નહીં. આપણી વ્યવહાર નિશ્ચયના બેલેન્સિંગ વાળી સાધન છે. ક્યાંક આપણે નિમિત્ત માનશું, ક્યાંક નહીં માનીએ. આ બેલેન્સિંગ રાખવાનું છે. સાવ નિમિત્ત ઉડાડવાનું નથી. પરમાત્માની મૂર્તિ નિમિત્ત જ છે, પણ એ નિમિત્ત વિતરાગ દશામાં લઈ જાય છે, માટે એ નિમિત્ત અવશ્ય જોઈએ. સ્વાધ્યાય શબ્દો જ છે, પણ એ નિમિત્ત છે, અને એ નિમિત્ત આપણે અનુપ્રેક્ષા દ્વારા અનુભૂતિમાં લઈ જાય છે, માટે નિમિત્ત જોઈએ. પણ તમે જેની નિમિત્ત કહો છો એ નિમિત્ત નથી. એણે કહ્યું માટે તમને ગુસ્સો આવે, એ શું થયું? તમારી જાતને શુદ્ધ જાહેર કરવાની કોશિશ કરી. હું તો નિરંજન નિરાકાર, મને ગુસ્સો આવે. હા, તો પેલા આમ કીધું અને ગુસ્સો આવે. નિમિત્તના કારણે ગુસ્સો નથી આવતો, તમારી ઉપાદાનની અશુદ્ધિને કારણે ગુસ્સો.
એટલે હું ઘણી વાર કહું છું કે ભક્તની ડિક્શનરીમાં પાને પાને નિમિત્ત શબ્દ છે અને સાધકની ડિક્શનરીમાં નિમિત્ત શબ્દ છે જ નહીં. કોણે કર્યું? મારા કર્મે જ કર્યું, મેં કર્યું. અને મેં જ કરેલું છે, ઉદયમાં આવ્યું છે. બીજાને નિમિત્ત કેમ માનું? બીજાને નિમિત્ત માની ગુસ્સો કરી નવું કરો બંધ હું કરીશ. એના કરતા ઉદયની અક્ષરોને જોઈ લો. મજાની વાત છે. ઉદયની ક્ષણોને જુઓ ને એ કેટલા હળવા ફૂલ તમે. મેં કહ્યું આ પર્વત પર ઉઠેલી છે 50 કિલોમીટર દૂર, તમે અહીંથી જોઈ રહ્યા છો, સારી જુઓ છો કે ગરમી લાગે છે. 50 કિલોમીટર દૂર અહીંયા જશે બળતું તો ઘડવું એટલે શું થયું? નિમિત્તની પાસે આવ્યા, નિમિત્તની અસરમાં આવ્યા. જોવું એટલે શું? નિમિત્તની અસરની મુક્ત બની, નિમિત્તને જોઈ લો છો. આટલું સરળ. તમે હંમેશા મજામાં રહેવું સાધના આપી પ્રભુયા. એવર ગ્રીન, એવર ફ્રેશ, સદા માટે મજામાં રહો. માત્ર કરવાને બદલે, ભળવાને બદલે જોવામાં આવવાનું છે. પણ કરશે કોણ? કોણ કરશે? સાહેબ તમે પ્રવચન આપો છો, બહુ સારું કરો છો, આટલું સમજાવો છો, સારું કરી રહ્યો છો. અમારા વચ્ચે થોડી સાધના બી કરી દઈએ. બરોબર, અનુમોદનાનો ભાવ છે ને. સાચી અનુમોદના ક્યારે કહેવાય તમને ખબર? એ મહાત્મા જે કરે છે એવું નથી કરી શકતો. એનો પશ્ચાતાપ હોય અને એક ક્ષણોમાં પ્રભુ પાસે પ્રાર્થના હોય કે પ્રભુ જલ્દી જલ્દી એ મહાત્મા પાસે જેવી સાધના મળી પણ હોય. આવી વાત હોય ને તો જ અનુમોદના સાચી, એ તો અનુમોદના હોઠ દેખાય નકારે. એ અનુમોદના દ્વારા તમને કંઈ મળે નહીં. સભામાં અનુમોદના કરીએ આપણે એટલે ખુશ થાય લોકો કે તમને કાંઈ મળે નહીં. તો રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકી સંગત મનસા ધારી, નિજ ગુણ અંશ લહે જબ કોઈ, પ્રથમ ભેદ તીણ અવસર જો. દ્રષ્ટા ભાવમાં આવેલા શું થયું? નિજ ગુણ અંશ લહે જબ કોઈ. દર્શન નામનો ગુણ જે છે એ તમારો ગુણ તમને મળ્યો. સમ્યક દર્શનનો મતલબ શું છે? આપણે સ્પષ્ટ કહીએ છીએ, જમ જીડે હિત પરવું. આપણે એ જ કહીએ છીએ. ભગવાને કહ્યું છે તે. ભગવાને કહ્યું છે જળ જળ છે, ચેતન ચેતન છે. તું ચેતન છે, તારે જળમાં જવાનું નથી. બરોબર? એટલે જળ અને તમે બંને છૂટા પડી જાઓ. એ શું થયું? સમ્યક દર્શન. આ જળ છે શરીર, એ પણ હું નહીં. નામ શબ્દાત્મક છે, એ પણ હું નહીં. મન પણ જે છે એ પણ પૌદ્ગલિક ઘટના છે, એ પણ હું નહીં. હું આ બધાથી ભિન્ન જ્યોતિર્મય ઘટના છું. આ બધા જ મારાથી પર છે. આ માન્યું એટલે શું થયું? સમ્યક દર્શન આવ્યું. બોલો, સંકેત જોઈએ છે? સમ્યક્ત્વ જોઈએ છે? સમ્યક્ત્વ એટલે આ નવ તત્વ ભણ્યા. મુખ્ય તત્વ બે, જીવ અને અજીવ, જળ ચેતન. ચેતનને જળ છૂટું જ ના પડે તો નવ તત્વ ભણ્યું શું થાય? અનાદિ જન્મથી જળ અને ચેતન એક થઈ ગયા છે. શરીર એટલે હું, આ એટલે હું, આ એટલે અનંત જન્મોમાં આ જ હતું. હવે આ જન્મમાં આપણે આ જ કરવું હોય તો સમ્યક દર્શન ક્યાંથી મળે તમને? સમ્યક કરે પણ સમજવું બધું. હવે છઠ્ઠા ગુંઠાણ આવી ગયા એવું કે આમ ભ્રમણા નહીં કરતા.
વ્યવહારથી ચટ્ટું ગૂંથાણું બનાય, નિશ્ચયથી આપણે ક્યાં હોઈશું? જ્ઞાની જ જોઈશું. અને તમારે જોવું હોય તો યોગ દૃષ્ટિનું દર્પણ તમારી પાસે છે. યોગ દૃષ્ટિ સમુચય બેસી જવાનું, એ દર્પણ એમાં જોજો તમે ક્યાં છો. તમને ખબર પડશે કે પહેલી દૃષ્ટિમાં, બીજીમાં, ત્રીજીમાં, ચોથીમાં જ્યાં જો તમને ખબર પડી જશે. તો નિજ ગુણ અંશ રહે જબ કોયો, પ્રથમ ભેદ કેળે અવસર જોયો. એ વખતે રૂપસ્થ ધ્યાન થાય. પણ મેં પહેલા કહ્યું તેમ આપણે ચારે ધ્યાન જોઈશું, પણ દરેક ધ્યાનનો આશય એ છે કે જળ છૂટું પડી જાય, ચૈતન્ય છૂટું પડી જાય. આખું ધ્યાનનો આશય એ છે. અને જળ મારાથી અલગ નથી આવી ભ્રમણા જ્યાં સુધી છે ત્યાં સુધી ખરો બંધ અટકવાનો ખરો. તમે શરીરને હું માનશો, નામને હું માનશો. તમારા માટે પહેલા આમ કીધું ગુસ્સોનું શરૂઆત. જ્યાં સુધી પરમાસ્વની બુદ્ધિ છે, કર્મ બંધની પ્રક્રિયા અટકવાની છે જ નહીં. કર્મ બંધની પ્રક્રિયા અટકાવવી હોય તો સ્વમાં જ સ્વને મારવું પડશે. પર એ પર છે, હું પર નથી, હું આનંદ જલ ચૈતન્ય જ છું. આટલું સ્પષ્ટીકરણ થવું. એટલે બધા જ ધ્યાન આપણને આ તરફ લઈ જાય છે. હવે આપણે પ્રેક્ટિકલ કરી લઈએ. છૂટા છૂટા બેસો. આમ પણ છે ને, હવે રોજ છૂટા છૂટા જ બેસવાનું. કોઈ કોઈના શરીરને ટચ ન થવું. જગ્યા ઘણી છે. પાછળવાળા, આગળવાળા બધા જ. શરીર ટકતા, આંખો બંધ. પહેલું ચરણ પ્રાણાયામ, એનું પૂર્વાર્ધ દ્રવ્ય પ્રાણાયામ. ધીરે 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 શ્વાસ લો, ધીરે 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 શ્વાસ છે. ધીરે 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 શ્વાસ લો, પણ ઊંડો શ્વાસ પૂરા ફેફસા ભરાઈ જવા જોઈએ. શ્વાસ બહાર નીકળે ત્યારે પૂરો શ્વાસ બહાર નીકળી જવું જોઈએ. શ્વાસોશ્વાસને આ રીતે લયબદ્ધ કરો. કોશિશ એ છે કે પૂરી સાધના દરમિયાન આ લય જે છે તે આવો ને આવો જ રહે. શ્વાસ આ પ્રમાણે લેવાયા કરે, ભલે આપણું ધ્યાન બીજામાં હોય. 30 સેકન્ડ ઉપયોગ પૂરેપૂરો શ્વાસ પર. શ્વાસ પૂરેપૂરો લેવાય છે, પૂરેપૂરો છોડાય છે. પહેલા ચરણનું ઉત્તરાર્ધ ભાવ પ્રાણાયામ. શ્વાસ લો છો ત્યારે આજુબાજુમાં મહાપુરુષોએ છોડેલ સમભાવના આંદોલનો છે એને તમારે લેવાના છે. અને શ્વાસ છોડો ત્યારે અંદર રહેલ ક્રોધનું વિરેચન કરવાનું છે.
न कोई विचार, न ऊंग, शरीर टट्टार, आंखों बंद। मात्र 30 सेकंड भाव प्राणायाम जो बरोबर थाय ने तो तमारू हृदय एक ऊर्जा थी छलकाई उठे। बीजू चरण भाष्य चरण। तिथैरा मे पश्यन्तु, 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 तिथैरा मे पश्यन्तु। पहलू चरण प्राणायाम हतुं, बीजू चरण भाष्य जाप અને હવે ત્રીજું ચરણ માનસ જાપ। તિથૈ રામે પશ્યन्तु પદનું માનસ જાપ। ન હોઠ ફડફડે, ન જીભ અંદર ઊંચી નીચી થાય, માત્ર મન દ્વારા જાપ। એકાગ્રતા, હોશ, ધ્યાનનું મૂળભૂત સૂત્ર છે જાગૃતિ, અવેરનેસ। શરીર ટકતા, આંખો બંધ, માનસ જાપ, તિથૈ રામે પશ્યन्तु પદનું। એકાગ્રતા રૂપી પાત્રમાં અત્યારે આપણે ગણધર ભગવંતોની કૃપાની, પ્રભુની કૃપાને ઝીલવાની છે। પ્રભુની કૃપા તો વર્ષે જ છે, પણ મનની એકાગ્રતાનું પાત્ર ન હોય ત્યાં સુધી એને આપણે ઝીલી શકતા નથી। અત્યારે મન એકાગ્ર બન્યું છે તો મનની એકાગ્રતામાં તીર્થંકર ભગવંતોના પ્રસાદને ઝીલો। માનસ જાપ, विचार नहीं, ऊंघ नहीं, केवल जागृति। शरीर जो टट्टार ना रहे उन्हें ऊंघ આવી જવાની છે। एकदम ખ્યાલ આવે शरीर टट्टार करना, एकदम सघन मानस जाप। कोई पण विचार चालू थयो एम लागे बे ઊંડા શ્વાસ લઈ વિચારના સર્કલને તોડી દે। ઊંઘ આવે
તો સહેજ આંખ ખોલી નાખો, આંખ ખોલી પટપટાવી ફરી બંધ થઈ. માત્ર 1 મિનિટ માનસ જાપ. આ માનસ જાપ બરોબર થશે ને તો જ ચોથું ચરણ બરોબર પકડાશે. આ જો નહીં પકડા, ચોથું પકડાવાનું નથી. શરીર ટટ્ટા, આંખો બંધ, નો વિચાર, નો ઊંઘ. 15 સેકન્ડ એકદમ જાગૃત. અને હવે ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. હવે ચિત્તે રામે પશ્યંતુ પદને પણ છોડી દેવાનું છે. હવે આપણે આપણા આત્મગુણમાં, આત્મ સ્વરૂપમાં જવું છે. સ્વભાવ પ્રશમ એ આપણો સ્વભાવ છે, આપણો ગુણ છે. તો હવે કોઈ વિચાર નથી, પરમાં આપણે ક્યાંય જતા નથી. તો પરમાં નથી જતા તો ક્યાં છીએ? સ્વમાં. એટલે સમભાવનો અત્યારે અનુભવ કરવાનો છે. તમારી અંદર માત્ર શાંતિ છે, માત્ર પ્રશાંતિ છે. ઘોંઘાટ તો વિકલ્પોને કારણે જ હોય છે. તમારી અંદર કોઈ ઘોંઘાટ નથી. આમાં બીજું કંઈ જ કરવાનું નથી. તમારે બેસવાનું જ છે શાંતિથી. પહેલાં તો પદ હતું એટલે મનને એક આધાર હતો, પદ પણ છોડી દીધું. વિચાર ચાલુ ન થાય એ ખાસ જોવાનું છે. વિચાર નથી જોઈતો, ઊંઘ નથી જોઈતી, શરીર ટટ્ટા, નિયમિત અભ્યાસ તમે નથી કર્યો, જેણે કર્યો છે તત્કાળ બેસી શકે છે સ્વસ્થ. આમાં અભ્યાસ મહત્વની વસ્તુ છે. આપણે ઉપયોગને સ્વ તરફ લઈ જઈ રહ્યા છીએ. પહેલા આપણે શુભમાં ઉપયોગને મૂક્યો જાપની અંદર, અને શુભમાંથી હવે આપણે શુદ્ધમાં એક સ્વગુણમાં ઉપયોગને લઈ જઈ રહ્યા છે. તો માત્ર શાંત છો, માત્ર પ્રશાંત છો, એ તમારી શાંતિનો અનુભવ કરો. જો વિચારો બિલકુલ નહીં હોય તો અલગ ઝલપ શાંતિનો અનુભવ થશે. ન વિચાર, ન ઊંઘ, કેવલ જાગૃતિ, તો તમને આ એક શાંત દશાનો અનુભવ થશે. માત્ર 1.5 મિનિટ એકાગ્ર રીતે આ સાધનામાં ઊંડા ઉતરી જાય. આને આપણે ધ્યાન નથી કહેતા, ધ્યાનાભ્યાસ કહીએ છીએ. ધ્યાન માટે આપણો અભ્યાસ ચાલુ છે.
मात्र 30 सेकंड विचार नहीं, ऊंघ नहीं, मात्र जागृति। आंखों खोली શકો છો। तिथैरा मे पश्यन्तु 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 तिथैरा मे पश्यन्तु। આપણે ત્યાં હમણાં